તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદના અસારવાની ભોગીલાલ ચાલીમાં વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે પાણી માટે માંગ કરતા પોલીસ બોલાવી પડી હતી। ત્યારે પાણી માટે 6 મહિનાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોએ સરકાર અને તંત્ર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારે કોર્પોરેટર અને નેતાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં પોલીસ બંદોબસ્ત કોણે બોલાવ્યો તે પણ એક સવાલ છે। અમદાવાદ શહેરની અંદર પાણીની સમસ્યા દિવસે ને દિવસે વિકટ થતી રહી છે। અસારવા વિસ્તારની અંદર જે પાણીની સમસ્યા છે, જે પ્રમાણે ભોગીલાલની ચાલી છે, ત્યાં સમસ્યા એટલી થઈ છે કે ખાડા કરવા પડ્યા છે, પરંતુ સમસ્યા જે છે તે એટલી બધી વિકરાળ થઈ ચૂકી છે કે અહીં પોલીસનો બંદોબસ્ત ગોઠવવો પડ્યો છે। પોલીસ અહીં જે ઘટના સ્થળે લાવવામાં આવે છે। અચ્છા, કેટલા સમયથી પાણી નથી આવતું? 6 મહિનાથી યાર પાણીની સમસ્યા ચાલે છે। પાણીમાં કોઈ સોલ્યુશન જ નહીં આવતું, કોઈ જવાબ જ નહીં આવતા મ્યુનિસિપાલિટી વાળા। રક્ષાબેન કે કોઈ બી આવે તો બધા ભાગી જાય છે અને ડાયરેક્ટ ફોન જતા રહે છે એમનામ। તો એના માટે શું કરવાનું અમારા? પાણી થોડું આવે છે કે આવતું જ નથી? પાણી થોડું પણ ખરાબ આવે છે, આવતું જ નહીં। પણ બહુ ખરાબ આવે, પણ 2 મહિનોથી આવે, કોઈ જોવાય નહીં આવતું હોય। બોલો, નેતા તો જોવા જ નહીં આવતા, ઉપરથી જવાબ કેવો આલે નેતાએ કે અમે કોઈ જાણતા જ નહીં, કે અમે તમે થાય કરી લો કે એવું કીધું। એટલે બધા કંટાળ્યા છે। પછી પાણી તો ભરવા જવાનું અમારે 2-3 ટેન્કર આવતો નહીં, ટેન્કર બોલા તો બહાર ઉભું રહે। આ ખાડો સાથે ટેન્કર માં અંદર આવે જ નહીં, શું કરવાનું કે? કેટલા પરિવારો અહીં રહે છે? અહીંયા કમસે કમ 200-500 મકાન તો ખરા જ છે ચાલીમાં। 6 મહિનાથી આ ખાડા આમના આમ જ છે, બરાબર। મ્યુનિસિપાલિટી બજેટ કરોડોનું બજેટ પાસ કરે છે, પણ લાખોનું કામ થતું નથી। અને આ નાના છોકરા છે, પાણી 1-2 ટેન્કર આવે છે, 1 કે 2 ટેન્કર આવે છે, એ પણ અડધું તો રોડ ઉપર જ ઢોળાઈ જાય છે, કેમ કે ડોળો ભરીને કેટલા લેડીઝો તોડીને પેટ ઉઠાય। છેલ્લી લઈ જવાનું 96 રૂપિયા પાણી લઈ જવાનું, 2 ડોલ પાણી લઈ જાય। ઘર વચ્ચે પહેલા કાલે 2 જણ પડી ગયા છે। પૂર્વ કોર્પોરેટર 4, સિટિંગ કોર્પોરેટર 4, શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાના વારંવાર રજૂઆત કરવા છતાં આ ખાડા કાન કરે છે। છેલ્લા 7 દિવસથી આ કનેક્શનો કાપી નાખેલા છે। કોર્પોરેટર અહીંયા હાજર બેઠા છે, તમાશા જોવે છે બેઠા। કોર્પોરેટરના ઘરે રજૂઆત કરી। અત્યારે ઘેવર સર્કલ ઉપર દર્શનાબેનનો પ્રોગ્રામ હતો, ત્યાં તાગર દીધા કરવાને અમને ટાઈમ મળ્યો, પણ અહીંયા ચાલીમાં અમને ટાઈમ નથી મળ્યો કે કોના ત્યાં પાણી આવે છે, બરોબર? અમે ત્યાં જઈને અમે ત્યાંથી બી બગાડી કાઢી દીધું કે ઘેર જાઓ, અમે આવીએ છીએ, કોઈ આવતું નહીં અહીંયા। અમે અઠવાડિયે પાણી ભરીને અમારા બધા અમે કંટાળી ગયા, પાણી ભરીને અઠવાડિયે થઈ ગયું અમને આજ। અમારા ઘરમાં છોકરા, અમે કઈ પાણી નહીં જોઈએ અમારે। પોલીસ શું કામ બોલાય? અમે નહીં બોલે। અરે પોલીસ ને એ લોકો બોલાયા, પેલા લોકો બોલાયા કે અમને અહીંયા બેસાડીને રાખે, એટલે તમે આવી જાઓ, અમે એ લોકો બોલાયા। અમારા પોલીસ ને કોઈ અમારા પોલીસે બી એમને ફોન કરીને કોર્પોરેટર ને બોલાવી છે, અને કોર્પોરેટર એમ કે છે કે નહીં આવો પાણી, જે થાય કરી લેજો, તો અમે બી કરી લઈશું, જોઈ લેજો તમે। હવે આપણે કોર્પોરેટર પાસે જાણવાનો પ્રયાસ કરીએ કે જે સમસ્યા શું છે, અને સાથે સાથે જે સમસ્યા જે લોકો છે, અહીં દૂર સુધી આપણે જે મકાન જે છે તે ખાડાઓ જે કરવામાં આવ્યા છે, પરંતુ 6-8 મહિનાથી આ રીતની જે સમસ્યાઓનો સામનો છે તે કરવામાં આવતો ના હોવાના લીધે હાલાકીનો સામનો છે તે કરવામાં આવી રહ્યો છે। અહીં કોર્પોરેટર પણ આવી ચૂક્યા છે અને સાથે નેતાઓ પણ છે। જશુભાઈ, પાણીની પોકાર ક્યાંક પડી છે, ટેન્કર આપવાની વાત કરવામાં આવેલી હતી, 2 ટેન્કર મળે છે। પાણીની વોટર પોલ્યુશન અંતર્ગત ચાલીમાં છેલ્લા 5-1 દિવસ ત્યાંના પ્રશ્નની ફરિયાદ હતી, એના અનુસંધાને ગંદુ પાણી ખોદકામ કરી અને પાણીની કામગીરી ચાલુ। એ દરમિયાન જે જરૂરિયાત મુજબના અમારા વોર્ડના એસી જિગીસાબેન દ્વારા પાણીની ટેન્કરને બધી મોકલવાની વ્યવસ્થા થઈ રહી છે, પણ એમને એવું કહ્યું કે ભાઈ ખાડો છે, પાણીનું ટેન્કર અંદર સુધી આવે તો ત્યારે અધિકારીઓને સૂચના આપી કે પાણી ટેન્કર જેટલી બી ચાલીને જરૂરિયાત નાગરિકો એ પૂરતા પ્રમાણમાં આપે, અને પાણીની જે પાઇપની લાંબી જરૂર છે એ પણ પૂરતા થઈ જશે। જરૂરિયાત પ્રમાણે 2-4 જે કે પ્રમાણે આપણે આપવા પડે તે આપણી પાણીની વ્યવસ્થા પૂરતી વ્યવસ્થા છે। એ કઈ આઈડિયા નથી। અમે તો નાગરિક માટે તો અમારે તો આવવું પડે, પોલીસ કોને બોલે કઈ આઈડિયા નથી। તો જે પ્રમાણે અત્યારે લોકોમાં ખૂબ જ રોષ છે તે પાણીને લઈને ખાસ કરીને જોવા મળ્યું છે, અને સાથે પાણી આવે અને સાથે પાણીને લઈને પોલીસ સુધી બોલાવવાની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। ત્યારે એવું લાગી રહ્યું છે કે અમદાવાદ સ્માર્ટ સિટીની વાતો થઈ તે ક્યાંક 24 કલાક પાણી નથી મળતું તેવું પણ દ્રશ્યો સામે રહ્યા છે। કેમેરામેન ધ્રુવ પડિયાર સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।